નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વૈષ્ણોદેવીથી અમદાવાદ માટે ચાલતી એવી ટ્રેનની. જો તમે વૈષ્ણોદેવીથી અમદાવાદ આવવા માંગો છો તો અહીંયા વૈષ્ણોદેવીથી અમદાવાદ માટેની ટોટલ કેટલી ટ્રેનો ચાલે છે અને આ ટ્રેનો એ અઠવાડિયામાં કયા દિવસે ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને શું હોય છે આ ટ્રેનોમાં ભાડું, એ પણ આપણે જાણીશું. એટલે તમે વિડીયોને શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને આજના વિડીયોમાં હું તમને એ બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો લાઈક કરી દો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. હું તમારા માટે આવી જ અવનવી વિડીયો લાવતો રહું છું. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે આપણે વાત કરીશું વૈષ્ણોદેવીથી અમદાવાદ માટે ચાલતી એવી ટ્રેનની. અને અહીંયા અઠવાડિયામાં ટોટલ વૈષ્ણોદેવીથી અમદાવાદ માટે 6 ટ્રેનો ચાલતી હોય છે. અને આ 6 ટ્રેનમાંથી 2 ટ્રેન એ વૈષ્ણોદેવીથી 50 કિલોમીટર દૂર એવા જંબુ તાવીથી ઉપડે છે, અને બાકીની 4 ટ્રેન એ વૈષ્ણોદેવીમાં જ આવેલા એવા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી જ ઉપડતી હોય છે. અને જંબુ તાવીથી ઉપડતી આ 2 ટ્રેનોમાં પહેલી ટ્રેન છે એ છે જટ બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ. અને આ ટ્રેન એ વૈષ્ણોદેવીથી 50 કિલોમીટર દૂર એવા જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ જમ્મુથી સવારે 5:45 ઉપડતી હોય છે. આ ટ્રેન એ 1 દિવસ 1 કલાક અને 15 મિનિટ પછી આપણને અમદાવાદ એ સવારે 7 વાગે જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 16028 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. અને આ ટ્રેન એ ટોટલ 1881 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ વૈષ્ણોદેવીથી અમદાવાદ સુધીમાં 1401 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 57 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એ જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી ઉપડે છે, જે ગુજરાતમાં પાલનપુર જંકશન, મહેસાણા જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, સુરત જંકશન, વાપી જંકશન અને બોરીવલી થઈને બાંદ્રા ટર્મિનલ પહોંચતી હોય છે. તો તમે ગુજરાતમાં ટોટલ 8 જેટલા સ્ટેશનો ઉપર આ ઊભી રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનનું ભાડાનું તો આ ટ્રેનનું એ વૈષ્ણોદેવીથી અમદાવાદ સુધીનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 630 રૂપિયા, 3 ટાયર એસી નું 1650 રૂપિયા, 2 ટાયર એસી નું 1360 રૂપિયા, 3E કોચ નું 1545 રૂપિયા અને ફર્સ્ટ ટાયર એસી નું ભાડું અહીંયા 4000 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને આ ભાડું એ તમારું વૈષ્ણોદેવીથી અમદાવાદ સુધીનું જ રહેતું હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો અને આ ટ્રેન પણ એ વૈષ્ણોદેવીના એવા 50 કિલોમીટર દૂર એવા જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી જ ઉપડતી હોય છે. અને આ ટ્રેનનું નામ એ જટ આદિ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ જમ્મુથી સવારે 7:05 ઉપડતી હોય છે, જે ટોટલ 1 દિવસ અને 6 કલાક પછી આપણને બપોરે 1:50 અમદાવાદ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19230 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અઠવાડિયામાં અહીંયા બધા દિવસ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને અમદાવાદ આવી શકો છો. અને આ ટ્રેનની વાત કરું સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ છે 49 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એ જમ્મુથી અમદાવાદ સુધીમાં ટોટલ 1477 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને આ ટ્રેન પણ એ ગુજરાતમાં પાલનપુર જંકશન, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા જંકશન, કલોલ જંકશન, સાબરમતી થઈને અમદાવાદ આવતી હોય છે. અને આ ટ્રેનનું લાસ્ટ સ્ટોપ એ અમદાવાદ જ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં એ જમ્મુથી અમદાવાદ આવવાનું ભાડું એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં 620 રૂપિયા, 3 ટાયર એસીમાં 1655 રૂપિયા અને 2 ટાયર એસીમાં અહીંયા ભાડું 2390 રૂપિયા રહેતું હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા હાપા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વૈષ્ણોદેવીના એવા કટરાથી ઉપડે છે, જે સવારે 10:05 રવાના થાય છે કટરાથી, જે 1 દિવસ 2 કલાક અને 10 મિનિટ પછી બપોરે 12:15 આપણને અમદાવાદ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12476 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અઠવાડિયામાં ખાલી અહીંયા એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની સ્પીડ એ એવરેજ સ્પીડ 64 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. ટ્રેન એ ટોટલ 2059 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદ સુધીમાં 1735 કિલોમીટરનું જ અંતર કાપે છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં દાહોદ, ગોધરા જંકશન, છાયાપુરી, આણંદ જંકશન, નડિયાદ જંકશન, અમદાવાદ જંકશન, વિરમગામ જંકશન અને સુરેન્દ્રનગર થઈને વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન થઈને આ ટ્રેન હાપા પહોંચતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં એ વૈષ્ણોદેવીથી અમદાવાદ આવવાનું ભાડું અહીંયા
અહીંયા એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં 715 રૂપિયા, 3 ટાર એસી માં 1875 રૂપિયા, 2 ટાર એસી માં 2300 રૂપિયા અને ફર્સ્ટ એસી નું ભાડું અહીંયા 4595 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા આદિ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વૈષ્ણોદેવી સવારે 10:50 ઉપડતી હોય છે, જે એક દિવસ 11 કલાક અને 10 મિનિટ પછી આપણને અમદાવાદ રાત્રે 10 વાગે પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,416 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ મંગળવારે. અને આ ટ્રેન એ ટોટલ 1720 કિલોમીટરનું અંતર કાપીને આ ટ્રેન આપણને અમદાવાદ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 49 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં પાલનપુર જંકશન, મહેસાણા જંકશન અને સાબરમતી થઈને અમદાવાદ આવતી હોય છે. અને આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ એ અમદાવાદ જ રહેતું હોય છે. અને વાત કરું પાંચમી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સર્વોદય એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વૈષ્ણોદેવીના એવા કટરાથી જ ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ કટરાથી સવારે 10:05 ઉપડતી હોય છે, જે એક દિવસ 2 કલાક અને 10 મિનિટ પછી આપણને અમદાવાદ બપોરે 12:15 જ પહોંચાડતી હોય છે. વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,474 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી અહીંયા એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે. અને આ ટ્રેન એ ટોટલ 2037 કિલોમીટર અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ ગુજરાત સુધી 1735 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 64 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એ વૈષ્ણોદેવી ઉપડે છે, જે ગુજરાતમાં દાહોદ, ગોધરા જંકશન, છાયાપુરી, આણંદ જંકશન, નડિયાદ જંકશન, અમદાવાદ જંકશન, વિરમગામ જંકશન, ધાંગધ્રા જંકશન, સામખિલિયા બાગ, ગાંધીધામ જતી હોય છે, એટલે કે કચ્છ આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં એ વૈષ્ણોદેવીથી અમદાવાદ આવવાનું ભાડું એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં 715 રૂપિયા, 3 ટાર એમાં 1875 રૂપિયા, 2 ટાર એસી માં 2700 રૂપિયા અને ફર્સ્ટ એસી માં ભાડું અહીંયા એક વ્યક્તિનું 4595 રૂપિયા લાગતું હોય છે. અને વાત કરું છઠ્ઠી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ શ્રી માતા વૈષ્ણોદેવી જામ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વૈષ્ણોદેવીના કટરાથી ઉપડે છે, એ સવારે 10:05 જે એક દિવસ 2 કલાક અને 10 મિનિટ રહીને આપણને અમદાવાદ 12:55 બપોરે પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,478 રહેતો હોય છે. અને આ ટ્રેન એ માત્ર અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ રવિવારે. અને આ ટ્રેન ટોટલ 2068 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદ સુધીમાં 1735 કિલોમીટરનું અંતર જ કાપે છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 63 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એ વૈષ્ણોદેવી ઉપડે છે, દાહોદ, ગોધરા જંકશન, છાયાપુરી, આણંદ જંકશન, નડિયાદ જંકશન થઈને આ ટ્રેન અમદાવાદ આવતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી આગળ વધીને વિરમગામ જંકશન, સુરેન્દ્રનગર, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન અને હાપા થઈને આ ટ્રેન જામનગર જતી હોય છે. અને આ જામનગર આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં આપણને વૈષ્ણોદેવીથી અમદાવાદ આવવાનું એ વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 715 રૂપિયા, 3 ટાર એસી માં 1875 રૂપિયા, 2 ટાર એસી માં 2700 રૂપિયા અને ફર્સ્ટ એસી નું ભાડું અહીંયા 4595 રૂપિયા જ રહેતું હોય છે. અને જો તમારે અમદાવાદથી કે જામનગરથી વૈષ્ણોદેવી જવું હોય તો એનો ઓલરેડી વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે એ પણ જોઈ શકો છો. અને આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને અચૂકથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા.